સુરતના પાલનપુર જકાતનાકા પાસે સરસ્વતી પાર્ક ટાઉનશીપમાં 3 માળની બિલ્ડિંગમાં દાદર તૂટી પડી, જેને લઈ ફાયર બિલ્ડિંગમાં 19 લોકોનું રેસ્ક્યુ કર્યું હતું। સુરતના પાલનપુર જકાતનાકા પાસે આવેલા સરસ્વતી પાર્ક ટાઉનશીપમાં ગ્રાઉન્ડ પ્લસ 3 માળની બિલ્ડિંગ આવેલી છે। એ બિલ્ડિંગના દાદર અચાનક તૂટી પડી હતી તો બિલ્ડિંગમાં 19 જેટલા લોકો હોય, જેને લઈ ફાયરને જાણ કરાતા તાત્કાલિક ફાયરની ટીમ સ્થળે દોડી ગઈ હતી અને રેસ્ક્યુની કામગીરી કરી ફાયરના જવાનો 19 લોકોને બહાર કાઢ્યા હતા। તો સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી। મારું નામ SD ધોબી, ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર રાંદેર ઝોન। અત્યારે પાલનપુર જકાતનાકા પાસે આવેલી સરસ્વતી ટાઉનશીપમાં કંઈક દાદર તૂટી જવાનો કોલ ફાયર કંટ્રોલને મળેલો। ઘટનાની ગંભીરતા પારખીને ફાયર કંટ્રોલ દ્વારા અડાજણ, મોરાભાગલ અને પાલનપુરની ટીમને કોલ આપવામાં આવેલો અને માણસો ફસાયો એવો મેસેજ હોય હાઇડ્રોલિક પ્લેટફોર્મ તાત્કાલિક મંગાવી લેવામાં આવેલી હતી અને જીબીના વાયર રૂપ નીચે હોય જેથી હાઇડ્રોલિક પ્લેટફોર્મથી રેસ્ક્યુ શક્ય ન બનતા મેન્યુઅલી લેડર્સ લગાવીને ગ્રાઉન્ડ પ્લસ 3 માળની બિલ્ડિંગ છે એના બીજા બ્લોકમાંથી 11 માણસોને ઉતારવામાં આવ્યા છે, પાછળના ભાગે બિલ્ડિંગના પાછળથી, અને આગળના ભાગેથી 8 માણસો મળીને ટોટલ 19 માણસને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે બિલ્ડિંગના। એના માટે અમે ઝોનમાંથી ડેપ્યુટી ઇજનેરને ઘટના સ્થળે બોલાવી લીધા છે।